જય માતાજી બધાને। અને હવે હું જાઉં છું દુકાનમાં બટેટા લેવા માટે, કારણ કે આજે અમારે હાંજે બનાવવાનું છે સૂકી ભાજી, કેરીનો રસ અને પૂરી। તો પહેલાં બટેટા બાફવાનું છે એટલે કાચવટ લઈ લીધી છે અને હવે જવાનું છે દુકાનમાંથી બટેટા લેવા। તો દુકાનમાં હું આવી ગઈ છું ને હવે લેવાનું છે બટેટા। તો હવે જો તમે કેવા નાના નાના બટેટા છે। કેટલા લો? તો બટેટામાં મીઠું નાખી દીધું છે ને હવે બટેટાને મૂકી દઈએ બાફવા માટે। તો હવે બટેટા બાફવા માટે મૂકી દીધા છે ને હવે લેવાનું છે કેરી। કેરીનો ઘરે અમે ડાબો નાખેલો છે, એક કેરીનો રસ બનાવવાનો છે। હવે જવાનું છે કેરી લેવા। તો હું આવી ગઈ છું હવે કેરી લેવા, અને આ કેરીમાં અમે ડાબો નાખેલો છે ને આ કેરી જો બધી પાકી ગઈ છે ને આ કેરીનો રસ બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ ડાબો નાખેલ કેરી કેવી સરસ મજાની પાકી ગયેલ છે। તો હવે આ બધી કેરીનો રસ બનાવવાનો છે। તો જો તમે હવે કેટલી બધી કેરી મેં લઈ લીધી છે રસ બનાવવા માટે। આ બધી કેરીનો રસ બનાવવાનો છે અને હવે બટેટા પણ બફાઈ ગયા છે। તો બટેટાને મારી બેન ફોલે છે, તો રોટલીનો લોટ બાંધી નાખ્યો છે ને અડધા ગુંડલા કરી નાખ્યા ને એટલા બાકી છે ગુંડલા। અને મારે નેહાબેન કેરી ધોઈને વી આવ્યા છે ને મારી નીલમ બેન છે તો મરચાં અત્યારે મોળે છે ને ધાણા મોળવાના છે ને બટેટા મોળી નહીં ખાતા। તો ગુંડલા તમે એ કરી નાખ્યા છે ને હવે પૂરી વણન છે, તો પૂરી વણન કરી નાખ્યું તો સારું। તો બધી વસ્તુ અમે રાંધી નાખી છે ને હવે બધા બેસી જાય છે જમવા। તો વિડીયો સારો લાગતો હોય વિડીયો લેક્ચર ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય।